હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે જોઈશું વેજીટેબલ ઉપમા પ્રીમિક્સ। જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો જોઈ લઈએ રેસિપી। મેં અહીંયા 1 કપ રવો લીધેલો છે, 2 મોટી ચમચી ઘી, અડધો કપ વટાણા, અડધો કપ ગાજર, 1 ચમચી રાઈ, 1 થી 2 ચમચી જેટલા કાજુના ટુકડા, 2 ચમચી મગફળીના બી, 8 થી 10 લીમડાના પાન, અડધી ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, 1 ચમચી મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે અને 2 થી 3 નંગ લીલી મરચી। તો ચાલો એક પેન ગરમ કરી લઈએ। પેન થોડી ગરમ થાય એટલે તેમાં આપણે ઘી નાખી દઈશું। અહીંયા તમે ઘીની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો। ઘી ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ નાખી દઈશું। રાઈ થોડી તતડે એટલે તેમાં આપણે ચણાની દાળ, અડદની દાળ, મગફળીના બીજ, કાજુના ટુકડા અને લીમડાના પાન ને મરચી આ બધું નાખીને 1 મિનિટ માટે સાતરી લેવું। થોડું સતળાઈ જાય એટલે તેમાં આપણે વટાણા અને ગાજર આ બંને નાખીને 2 થી 3 મિનિટ સુધી હલાવવું। આમાં તમે તમારા મનપસંદ શાકભાજી બીજા પણ ઉમેરી શકો છો, જેમ કે ટમેટા છે, ડુંગળી છે। અને આ પ્રીમિક્સને આપણે 15 થી 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ। બે થી 3 મિનિટ પછી વટાણા અને ગાજર સારી રીતે ચડી ગયા છે, તો તેમાં આપણે 1 કપ રવો ઉમેરી દઈશું। રવો નાખીને રવાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી પાછું 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચલાવીશું, જેથી રવો સારી રીતે શેકાઈ જાય। હવે આપણે તેમાં મીઠું ઉમેરી દઈશું। જ્યારે ઉપમા બનાવીએ ત્યારે થોડું મીઠું ઓછું લાગે તો મીઠું આપણે ઉમેરવાનું છે, બાકી કંઈ પણ વસ્તુની આમાં ઉમેરવાની જરૂર નથી। આ ઉપમા એકદમ સરળતાથી અને ફટાફટ બની જશે। જ્યારે તમારા બાળકો કંઈ ખાવાનું માંગે ત્યારે તમે એને સર્વ કરી શકો છો ફટાફટ બનાવીને। અને આ હેલ્ધી પણ એટલું જ છે, કેમ કે આમાં વેજીટેબલ પણ ઉમેરેલા છે એટલા માટે। હવે તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ પછી આપણો રવો શેકાયેલો દેખાય છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણ ઠંડુ પડે એટલે એક ડબ્બામાં ભરીને આપણે ફ્રીજમાં સ્ટોર કરી લઈશું। જ્યારે પણ જરૂર હોય ત્યારે આપણે તેનું માપ કઈ રીતે લેવું એ હું તમને જણાવી દઉં કે આ ટાઈપની કોઈ પણ વાટકીનું માપ લેવું હોય, તમારી પાસે કોઈ પણ વાસણ હોય તેનું માપ લેવું હોય તો આ વાટકીના માપથી કે કોઈ પણ વાટકીના માપથી 1.5 વાટકી જ્યારે તમે પાણી નાખશો ત્યારે 1 વાટકી આ પ્રીમિક્સ નાખવાનું છે। આવી રીતે ભરીને માપ કરીને 1.5 વાટકી પાણી એકદમ ઉકળી જાય એટલે આ 1 વાટકી પ્રીમિક્સ નાખીને 2 મિનિટ સુધી ચલાવવાનું, જેથી તમારું ઉપમા એકદમ સરસ તૈયાર થઈ જશે।